ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સવારમાં થઈ ગયા છે તૈયાર. આપણે જવાનું છે આજે ફરવા. તો આપણે બુલેરામાં બેસી ગયા છે ને નીકળી ગયા છીએ આપણે ફરવા માટે. તો અમે હોટલ ઉપર રોકાણા છીએ ચા નાસ્તો કરવા માટે. જો બધા ચા નાસ્તો લે છે ને હું વજન કાંટો જોયો તો મેં તો કે મારું વજન કરાવી લો. હવે આપણે ચા નાસ્તો કરી લીધો છે. આપણે હવે અહીંથી જવાનું છે ખોડિયારમાંના મંદિરે, રાજપરા ખોડિયાર. તો હવે આપણે આ બુલેરો છે. આપણે હવે નીકળી અહીંથી. તો આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે, રાજપરા. તો તમે ટ્રાફિક જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે કેમ કે વેકેશન છે એટલા માટે ફૂલ ટ્રાફિક છે. તો અમે ગયા હતા નીચે ખોડિયારમાંના મંદિર દર્શન કરવા માટે, પણ ત્યાં તો 3-4 કલાક પછી દર્શન કરવાનો વારો આવે. એટલા માટે હવે આપણે જઈશું પાછળના ઉપરના મંદિરે. તો આપણે હવે જઈએ ઉપરના મંદિરે, જે સાથે બેનું છે. સામે ખોડિયારમાંની મૂર્તિ છે. ચાલો તો આપણે ઉપર જઈ આવીએ, કેમ કે નીચે તો દર્શન કરવાનો વારો આવે એમ નથી. નીચે કરતાં ઉપરના મંદિરે એટલી ટ્રાફિક નથી, એટલે અમે ઉપર દર્શન કરવાનું વિચાર્યું. તો અમે દર્શન કરી લીધા છે. તો તમે જોઈ શકો છો વાતાવરણ. આ કંડ વિશે જો કોઈને ખબર હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. ટ્રાફિક જોઈ શકો છો. હવે આપણે અહીંથી જઈએ. હવે આપણે જઈએ અહીંથી સીધા બગદાણા બાબા સીતારામના દર્શન કરવા માટે. તો આપણે પહોંચી ગયા છે બગદાણા. તો અહીંયા પણ ટ્રાફિક છે, જોઈ શકો છો. પહેલાં આપણે નીચે દર્શન કરી આવીએ, પછી આપણે ઉપરના મંદિરે જઈશું. તો ચાલો હવે અમે દર્શન કરવા લઈ જાઉં. તો બાપા સીતારામની ગાદીના મંદિર. જય બાપા સીતારામ. અહીંયા ભાઈ એટલી ટ્રાફિક છે. આપણે આવી ગયા છે ઉપરના મંદિરે. તો આ મંદિર કેટલું સરસ છે. તો આપણે અંદર દર્શન કરવા જઈએ. ને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે અહીંથી જવાના છે સીતા ભગુડા. સાંજ પડી ગઈ છે, બહુ જ મોડું થઈ ગયું છે. તો આપણે પહોંચી ગયા છે ભગુડા. અંદર ફોટા પાડવાની મનાઈ છે.